હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો શરૂ કરીએ આજની વાર્તા. માતાનો પ્રેમી. બાદલે આંચલને પકડી રાખી. તુહિનાએ સંમતિથી સ્મિત કર્યું. તેના હોઠ સાથે જોડાયેલા હોઠ નશામાં હતા અને સાંજ સુંદર અને રંગીન બની ગઈ. પ્રેમમાં ડૂબેલા બે હૃદય. સાંજના સોનેરી રંગો. દરિયા કિનારે વૈભવી રેસ્ટોરાંની રોયલ લાઇટોની પંક્તિઓ. સોનેરી શણગારેલું ફર્નિચર. જોવાનો સમય ક્યારે મળ્યો. ઠંડા અને રમતિયાળ પવનમાં તેઓ એકબીજાના હાથની હૂંફમાં ખોવાઈ ગયા. બાદલના હાથ તુહિનાને હળવેથી સહેજ કરી રહ્યા હતા અને તુહિનાની ધ્રુજતી આંખો તેના પ્રેમની ખુશી વ્યક્ત કરી રહી હતી. રોમેન્ટિક સાંજ વિતાવીને જ્યારે પાછા ફરવાનો સમય આવ્યો ત્યારે તુહિનાએ બાદલ સમક્ષ તેના હૃદયની છુપાયેલી પીડા જણાવી. બાદલ તેની વાત ધ્યાનથી સાંભળતો રહ્યો અને પછી તેને ચુસ્તપણે ગળે લગાડી. આ વખતે રોમેન્ટિક વાદ સાથે નહીં, પરંતુ શુદ્ધ પ્રેમ, સહાનુભૂતિ અને તેના પ્રસ્તાવ માટે સંમત થવાની લાગણી સાથે. તુહિના ઘરે પહોંચી ત્યારે તેની માતા નિવેદિતા હંમેશની જેમ જાગી હતી. ડાઇનિંગ ટેબલ પર ખીચડીમાં ભોજન ગોઠવવામાં આવ્યું હતું. તુહિનાએ નિવેદિતા સાથે બેસીને ભોજન લીધું. તેણે સ્મિત સાથે ખાવાનું શરૂ કર્યું અને તુહિનાએ તેની હથેળી પર એક સ્ટેન્ડ બનાવી અને તેના પર તેનું મોં મૂક્યું અને તેમને જોવા લાગી. માં, એક વાત કહો. બહારનું જમ્યા પછી હું પાછો આવીશ એ જાણવા છતાં હું આવું ત્યાં સુધી તમે જમતા નથી. આવતા મહિને મારા લગ્ન થશે ત્યારે તમે કોની સાથે ડિનર કરશો? તુહિના સીધા મુદ્દા પર પહોંચવાની ઉતાવળમાં હતી, પરંતુ નિવેદિતાએ ફરીથી તેને ટાળવાનો પ્રયાસ કર્યો. તે છે. તેણે દિવાલ પર લટકેલા પતિના ચિત્ર તરફ ઇશારો કર્યો. ઠીક છે. આજે તુહિના વાદ વિવાદના નહીં પણ વિજયના મૂડમાં હતી. નિવેદિતા અચકચાઈ. માતા પિતા હંમેશા તેમના બાળકો સાથે લગ્ન કરે છે. તેઓ ભાગ્યે જ ભેટ આપે છે. ભેટ અન્ય લોકો દ્વારા આપવામાં આવે છે. તો મારે સુધાકર કાકા પાસેથી મારી મનપસંદ ભેટ માંગવી જોઈએ. તમે તેને કેમ પૂછશો? ઠીક છે, મને કહો શું બાકી છે, હું તેને લઈશ. નિવેદિતા સુધાકર પાસેથી વધુ ઉપકાર લેવા માંગતી ન હતી, તેથી તે ઝડપથી બોલી. હું ઈચ્છું છું કે તમે એક દંપતી સાથે મારું કન્યાદાન કરો. પપ્પા સાથે. પપ્પા મને આપો. તુહિના ભાવુક થઈ ગઈ અને નિવેદિતાએ તેના પરથી તેનો હાથ ઝૂંટવી લીધો. તમે ફરી શરૂઆત કરી છે. અરે, હવે જીવન શરૂ થશે. જવાબદારીઓ વિનાનું, જે પોતાના માટે જીવે છે લાંબુ જીવન. હું ઈચ્છું છું કે તમે એવા જીવનસાથી સાથે રહો જે તમારી સાથે ઘણા વર્ષોથી રહેવા માંગે છે. નિવેદિતા કંઈ બોલી નહીં. માથું હલાવીને તે તેના રૂમમાં પાછી આવી.
પણ તે અંદરથી અસ્વસ્થ હતી. તુહિના તેની પાછળ ગઈ. તને ખબર છે આજે શું થયું? માં, આજે જ્યારે આખી રોમેન્ટિક સાંજ બાદલ સાથે વિતાવી હતી, ત્યારે એક વાર પણ અનંતની યાદ મારા મગજમાં આવી નહોતી. હું સંપૂર્ણપણે નશામાં હતી અને ખુશ હતી. શું તમે જાણો છો શા માટે? કારણ કે તમારા ખુલાસાથી મેં જીવનને મોકો આપ્યો. તમારા ખુલાસા પર. નિવેદિતાએ ઊંડે સુધી હલાવીને તુહિના તેના રૂમમાં આવી અને નિવેદિતાના અસ્વસ્થ મનમાં ભૂતકાળ ફિલ્મની જેમ રમવા લાગી. તે અને દીવા ગામના પાકા રસ્તા ઉપર દોડી રહ્યા છે, તળાવમાં ડૂબકી મારવી, ખેતરોમાં વટાણા તોડીને ખાય છે. તેમના બંને પરિવારો શહેરમાં ભેગા થાય છે અને શહેરની શાળામાં તદ્દન નવા વાતાવરણમાં બે વ્યથિત હૃદય એકબીજાનો સહારો બની જાય છે. મિત્રતા પ્રેમમાં અને પછી પતિ પત્ની વચ્ચેના પવિત્ર સંબંધમાં પરિવર્તિત થાય છે. બંનેના હૃદયનો ટુકડો દુનિયામાં આવે છે, પરંતુ 7 જન્મો સાથે રહેવાનું વચન 7 વર્ષ સુધી પણ પૂરું કરી શકાતું નથી. એક નાનકડો અકસ્માત એ વચન તોડી નાખે છે. નિવેદિતા તેના પતિની યાદો સાથે તેના અસ્તિત્વના દરેક તંતુમાં વસવાટ કરવા તૈયાર હતી, પરંતુ જીવનની જરૂરિયાતો માત્ર યાદોથી પૂરી થતી નથી. ઘરમાં તેના સાસુ, તે અને તુહિના તેના સસરાના પેન્શન પર નિર્ભર હતા. તેના સાસુ અને સસરાનો સ્વભાવ ઘણો સારો હતો, પણ તે તેમની આર્થિક તંગી સમજતી હતી. આવી સ્થિતિમાં તેણે નોકરી માટે અરજી કરી. પછી હું એક મિત્ર સુધાકરને મળી. વાસ્તવમાં તે પહેલાં તુહિનાના પ્રેમમાં હતો. તે એક નાનું શહેર હતું. તે નજીકના મકાનમાં રહેતો હતો. તુહિના વિધવાની દીકરી હતી. તે એ પણ ખબર ન હતી. તુહિના તેમનાથી ખૂબ જ પ્રભાવિત થઈ હતી. તેણે તુહિના સાથે ખૂબ જ અલગ અને ખૂબ જ ભાવનાત્મક જોડાણ અનુભવ્યું. પછી નિવેદિતાએ એટલી સારી નોકરી મળી જેના વિશે તેણે ક્યારેય વિચાર્યું પણ નહોતું. ઓફિસમાં પહેલા જ દિવસે સુધાકરને મળી. તે તેને જોતી રહી, જાણે તે તેને જન્મથી જ ઓળખતી હોય. જો કે પહેલા દિવસે તે એક પુરુષને તેની આ રીતે જોતો જોઈને ડરી ગઈ હતી, પણ ટૂંક સમયમાં જ સુધાકરે તેનું મન વાંચીને માત્ર પોતાની જાત પર કાબૂ રાખ્યો નહીં, પણ નમ્રતાથી બોલીને તેનો ડર પણ દૂર કર્યો. ઓફિસનું કામ સમજવામાં, ઘરની બહાર નીકળવામાં અને બહારની સમસ્યાઓ ઉકેલવામાં અને તેને કેવી રીતે હલ કરવી તે શીખવવામાં તે તેને દિલથી મદદ કરતો અનુભવી. નિવેદિતા તેની નિસ્વાર્થ પરંતુ પ્રેમાળ આંખોને સમજતી હતી, પરંતુ મજબૂરીમાં તેણે તેની મદદ લીધી. સ્ત્રીઓને ભસ્મીભૂત નજરે જોનાર અને લાચારીનો લાભ લેનાર આ સમાજમાં એક જ સાચો અને નિસ્વાર્થ સાથી હતો, સુધાકર. જ્યારે તેને ખબર પડી કે નિવેદિતા તે છોકરીની માતા છે જેની સાથે તેને આટલો લગાવ હતો, ત્યારે તેણે કોઈ પણ સંકોચ વિના તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. નિવેદિતાએ રડતા કહ્યું, ભલે લગ્ન પછી અમે 4 વર્ષ જ સાથે હતા, પણ તે મારો પહેલો અને બાળપણનો પ્રેમ છે. હું તેમને ભૂલી શકતી નથી. જ્યારે સાસુ અને સસરાને ખબર પડી ત્યારે તેઓએ પણ નિવેદિતાને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો. આટલું લાંબુ જીવન કેવી રીતે જીવશે દીકરા? આ કહ્યા પછી તે ઘણી વખત ભાવુક થઈ ગઈ, પણ નિવેદિતા સંમત ન થઈ. એક પછી એક તેઓ નીકળી ગયા.
જીવન અને તુહિનાનો ઉછેર નિવેદિતાએ નવા પડકારો આપતો રહ્યો અને તે બધાને સ્મિત સાથે પાર કરતી રહી. તુહિના અને સુધાકર એકબીજાને પિતા પુત્રી માનતા હતા. સુધાકરની નીરવ પ્રતીક્ષા ક્યારેય પૂરી થવા તૈયાર નહોતી. તુહિના 15 વર્ષની હતી જ્યારે તેનો પહેલો પ્રેમ પુખ્ત વયની સીમાને વટાવી ગયો હતો. તે હવાના ઘોડાઓ પર સવારી કરતી રહી અને જ્યારે તે પડી ત્યારે તેની માતાએ જ તેના ઘાયલ મનની સંભાળ લેવાની હતી. માતાનો હાથ પકડીને તુહિના એ પીડામાંથી બહાર આવી, ભણવામાં ધ્યાન આપવાનું શીખી ગઈ અને નોકરી મળ્યા પછી તેણે તેની માતાની સતત સમજાવટથી બીજા કોઈને પોતાના જીવનમાં પ્રવેશવા દીધો. પંખીઓના કિલકિલાટથી નિવેદિતાએ ખ્યાલ આવી ગયો કે તે આખી રાત સૂઈ નથી. એટલામાં જ તુહિના ચા લઈને રૂમમાં પ્રવેશી. રોજની ટેવ મુજબ તેણે ઝડપથી બધા પડદા ખોલી નાખ્યા અને તેના બોલ્ટ અવાજમાં કહ્યું, તો તમે મારી ભેટ વિશે શું વિચાર્યું? નિવેદિતાએ માથું નમાવ્યું. તે હજુ પણ મૂંઝવણમાં હતી. ચાલો સુધાકર કાકાનો આજનો ગુડ મોર્નિંગ મેસેજ વાંચીએ. આટલું કહીને તેણે નિવેદિતાનો મોબાઈલ ઉપાડ્યો. વાહ, કેવું દ્રશ્ય! સુંદર વૃક્ષોથી ઢંકાયેલો રસ્તો અને શું લખ્યું છે? હા, હું તમને હંમેશા દરેક વળાંક પર આપીશ. વાહ, તુહિના ગંભીર બની. માં, તમે જાણો છો, 2 ઘર છોડીને એકનું મૃત્યુ થયું છે. માતા, ત્યાં ઘણી બધી વિધિઓ થઈ રહી છે. મૃત્યુ પછી પણ આપણે આટલા બધા સંસ્કારો શા માટે કરીએ છીએ? ખબર નથી શું થઈ રહ્યું છે. કર્મકાંડો કરવામાં આવે છે જેથી મૃતકની આત્માને શાંતિ મળે. મોક્ષ કે પુનર્જન્મ મેળવવા માટે તેને યોગ્ય રીતે વિદાય આપવી જરૂરી છે. નિવેદિતાએ સમજાવવાનું શરૂ કર્યું. તો તમે પણ આ વિધિ પૂરી કરો. માતા, પપ્પાનો હાથ છોડશો ત્યારે જ આઝાદી મળશે. જેને સ્વતંત્રતા જોઈતી હોય તેને મુક્ત કરો અને જે સંબંધમાં રહેવા માંગે છે તેને બાંધો. નિવેદિતાની નજર તુહિનાના ચહેરા પર ઊંડી ઉતરી ગઈ. આ શબ્દો તેના આત્માને સ્પર્શી ગયા. થોડા સમય પછી જ્યારે તેની પાંપણો ખુલી ત્યારે તેમનામાં એક નવો પ્રકાશ પડ્યો. તમારું કન્યાદાન પરિણીત યુગલ તરફથી થશે અને તારી મનપસંદ ભેટ મળી જશે. તેણીએ નરમાશથી કહ્યું. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. નમસ્તે. તો ફરી મળીશું મિત્રો આવા જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.